પૂજ્ય સંત શ્રી બાપા સીતારામ કે જેમને આ દુનિયા માટે અનેકો કાર્ય કર્યા છે અને એમના રહસ્ય આજે પણ અજાણ છે. આપણે આ ચેનલમાં એમના ઘણા બધા રહસ્યો અને ચમત્કારો જોયા, પણ સમય તો કોઈનો થયો નથી. પછી સાધુ સંત હોય કે સામાન્ય માણસ, એટલે જ આજે એ સમય આવી ગયો છે કે જ્યારે પૂજ્ય શ્રી બાપા સીતારામ બ્રહ્મલિંગ થાય છે, એટલે કે દેવલોક જાય છે. તો આજે હું તમને આ વિડીયોમાં વિઝ્યુઅલ દ્વારા બતાવીશ કે જ્યારે બાપા સીતારામ દેવલોક પામીએ છે ત્યારે કેવા દ્રશ્યો હતા, અને ખરેખર આ દ્રશ્યો જોઈને તમને પણ આંખમાં આંસુ આવશે. જેથી વિડીયો છેલ્લે લગીને જોજો. બાપા, આમ અચાનક રાજકોટ ક્યાં પહોંચી ગયા? આમાં એવું છે મોટા ભાઈ, આપણે બટુકભાઈ રાજકોટ વાળાને વેણ દીધેલું. બટુકભાઈ હેરમા પાનવાળા ને કાલનો કોઈ ભરોસો છે વાલા, એટલે જઈ આવ્યો, વેણ પાડી લીધું. બાપા હાલો ને ગંજીફો રમીએ. ના વાલા, આજ મને હુવાડ નથી વાલા. બાપા, હું ગરમા ગરમ ચા કરી લાવું, એનાથી થાક ઉતરી જાય. બાપા મોટા ભાઈ, આજ મારા જીવને હુવાડ નથી વાલા. બહુ થાકી ગયો છું. આજ મારે હુઈ જવું છે વાલા, વેલાહાર હુઈ જવું છે. ભલે બાપા, જેવી તમારી મરજી. મોટા ભાઈ, એ કઈ તાપણું કરાવો અને આમ કોથળાની આડશ કરી દો ને વાલા. હા બાપા. પણ એક વાતનું ધ્યાન રાખજો વાલા, જ્યાં સુધી હું સવારે હાથ ન પાડું ત્યાં સુધી મને કોઈ ઉઠાડવા નહીં આવતા. ભલે બાપા, ભલે. બટુકભાઈ, તમે આરામ કરો. લ્યો તારે બાપા. સીતારામ બાપા. સીતારામ વાલા. બસ હવે આ બાજુ બાંધો, આને અહીં ખીલી મારો. હે રામ, હે રામ, હે રામ. સીતારામ. રામ ભજો, રામ ભજો, રામ ભજો, રામ ભજો. હે રામ. બાપા લ્યો ચા. બાપા, બાપા લ્યો, ચાનું ટાણું થઈ ગયું. બાપા સીતારામ. બાપા ઉઠો, ચાનું ટાણું થઈ ગયું. ચા લઈને આવે છું બાપા. બાપા ઉઠો. બાપા, 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 બાપા. ભાવજી, હા બાપા નીચે કેમ ઉતા છે? મને હું ખબર, પણ રાતે તો હું અહીં ઉડાવીને ગયો હતો. હા પણ સવારે હું આવ્યો તો નીચે હતા. બાપા, ભાવજી તું જટ જા અને ગામમાં હંધાઈને ખબર દઈ દે કે બાપા દેવ થઈ ગયા છે. હે? જા જટ જા. હા. જે સલ જાજો સ્વર્ગમાં એ તમારું હૈયું રાખજો. એ જે સોલ જાજો સ્વર્ગમાં તમારું હૈયું રાખજો. સરગાપુરની શેરીએ ઓ થોડી કે વાતની બનિશ ભતવાર ભતવાર જી 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 ઓ થોડી કે વાતની બનિશ ભતવાર. જે સોલ કરી લે એ વિચાર માથે જમકે
માર એ સપના જેવો છે સંસાર થોડી રાણી કરે છે પુકાર આવો ને જેસલરાય આપને પ્રેમ થકી મળીએ રે પૂરા સંત હોઈ ત્યાં જઈને ભળીએ રે આવો ને જેસલરાય આપને પ્રેમ થકી મળીએ રે પૂરા સંત હોઈ ત્યાં જઈ ભળીએ રે સદગુરુનો આધાર જાવું મારે ધણીને દરબાર બેડલી ઉતારો ને ભવતાર આવો ને જેસલરાય આપને પ્રેમ થકી મળીએ પૂરા સંત હોઈ ત્યાં જઈને ભળીએ રે પવન પાણી ને પ્રકાશ સૌ લોક કરે આશ આવો ને જેસલરાય આપને પ્રેમ થકી મળીએ રે પૂરા સંત હોઈ ત્યાં જઈને ભળી
જે રીતે તમે મિત્ર જોયું બાપા સીતારામ દેવલોક પામ્યા, પણ મારા ખ્યાલ પ્રમાણે એ હજી પણ આપણા હૃદયની અંદર છે. તે મારી આજુબાજુ જ છે. તે લગાતાર દરરોજ મારી સાથે વાત કરે છે. એવા ભાવથી, એમના આશીર્વાદથી આપણે હવે જીવવું જોઈએ. બસ જરૂર છે તો એક શ્રદ્ધાની, એક વિશ્વાસની, બાકી તો પ્રભુની ઈચ્છા. બાપા સીતારામ.